ઓકે, તો આજના ટોપિકમાં શરૂઆત કરીએ. અને આ YDSCનો છેલ્લો લેક્ચર છે, બરાબર છે. એટલું બધું લાંબુ કોઈ ભણાવતું નથી. કાલે મેં એક સ્ટુડન્ટને ભણાવ્યો ને, બહુ નામી સંસ્થાનો સ્ટુડન્ટ હતો. નહીં, હા, એ તો એ પણ નામી સંસ્થા છે, એનો સ્ટુડન્ટ છે. પરંતુ આ 12માં હું જ્યાં ભણાવવા જાઉં છું, 12 ઘુઘા સર્કલ, ત્યાં ટોપિક કરાવ્યો ને, એને કોઈ દિવસ ભણાવ્યો જ નથી. એને ખ્યાલ નથી આ ટોપિક આવે છે કે નહીં, બરાબર છે. આટલું બધું કોન્ટેન્ટ હોતું નથી. એટલે આ IMP પણ છે ને, કેમ મટીરિયલમાં ન હોય, એની સંસ્થાના મટીરિયલમાં પણ ન હોય, એ આપણને ઓલું લાગે. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. બેક ટુ ભાઈ આપણા પોતાનામાં, બરાબર. તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સલાખાઓની સંખ્યા. આપણે કેટલી સલાખાઓની સંખ્યા મળી શકે, એટલે કે જેમ કે પ્રકાશિત સલાખા કેટલી મળે, અપ્રકાશિત કેટલી મળે, એના વિશે, સંખ્યાની વિશે આપણે વાત કરવાની છે. તો આ ટોપિક નથી, આની પછીનો ટોપિક એ મિસ છે એનામાં, અને IMP પણ છે. ચાલો આપણે વાત કરીએ. આ આપણી શું છે, પડદો છે, જેના ઉપર આપણને સલાખાઓ મળે છે. અહીંયા સ્લીટ છે, સ્લીટમાંથી શું થાય, સલાખા મળે, બરાબર. વચ્ચે શું હશે, સેન્ટ્રલ બ્રાઇટ, બરાબર. અને ઉપર 1D 2D 3D એ રીતના મળતું જશે. 1D પછી 1B 2B 2D આ રીતના મળતું જશે. સોરી, વાંધો નહીં, તમે સમજી લેજો, બરાબર. તો આ રીતના ફર્સ્ટ બ્રાઇટ, સેકન્ડ બ્રાઇટ, તો એના વિશે આપણે સંખ્યા કેટલી હોય એ આપણે શોધવી હોય ડાયરેક્ટ સૂત્ર ઉપરથી. તો આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ. હવે તમને પ્રશ્નનો જવાબ આપો કે હું અહીંથી જોતો હોઉં તો મને મેક્સિમમ થીટાની વેલ્યુ ક્યાં સુધી હું કરું ત્યાં સુધી મને સંખ્યા મળી શકે. મહત્તમ સુધી, એટલે થીટાની વેલ્યુ છે એ ક્યાં સુધી કરું ત્યાં સુધી આપણને મને સંખ્યાઓ દેખાઈ શકે. મેક્સિમમ 0 થી લઈને ક્યાં સુધી, થીટા એટલે ખૂણો કેટલો થશે, 90 ડિગ્રી સુધી હું જોઈ શકું, 90 ડિગ્રી સુધી. ત્યાર પછી આપણને દેખાય નહીં. મેક્સિમમ વાત કરી. હવે જો ડેલ્ટા એક્સ બરાબર શું હતું, ડેલ્ટા એક્સ બરાબર આપણે પ્રકાશિત લઈએ તો n લેમ્બડા થાય, બરાબર છે. n એટલે કે 1 2 3 4 એમ થાય. ડેલ્ટા એક્સ બરાબર શું હતું, d sin થીટા આ બાજુ હતું, n લેમ્બડા. તો sin થીટા બરાબર આપણે શું લઈ શકીએ, n લેમ્બડા બાય d, n લેમ્બડા અપોન d. હવે sin થીટાની વેલ્યુ ક્યાંથી ક્યાં કેટલી, મેક્સિમમ થીટાની વેલ્યુ 90 ડિગ્રી સુધી હું સંખ્યા ગણી શકું. એટલે મહત્તમ વેલ્યુ શું છે, 90. તો sin 90 શું થાય, 1 થાય, બરાબર. તો sin થીટા 90 ડિગ્રી સુધી જઈ શકે, એટલે કે 1 હોઈ શકે અથવા 1 કરતાં ઓછો હોય. આમ થશે, 1 હોઈ શકે અથવા 1 કરતાં ઓછો હોય. તો sin થીટાની વેલ્યુ 1 કરતાં ઓછી હોઈ શકે, તો n લેમ્બડા બાય d ની પણ એટલી જ થાય. n લેમ્બડા બાય d ની પણ એમ જ થાય. n લેમ્બડા બાય d ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. હવે જે n છે એને આપણે સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવીએ તો શું થશે, n d અપોન લેમ્બડા. એટલે કે n ઇઝ ઇક્વલ ટુ છે ને અહીંયા n ઇઝ ઇક્વલ ટુ d અપોન લેમ્બડા. એટલે સુધી
આપણી સંખ્યા મળી શકે. એટલે કે ડીના છેદમાં લેમડા કરીશ એટલે કે હું અહીંથી જે લેમડા પ્રકાશિત શલાકાની જે પ્રકાશનો તરંગ લંબાઈ આપેલી છે અને સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી આપેલું હશે એ બંનેનો હું જે ગુણોત્તર કરીશ એ તમને શેનો જવાબ આપશે? એનનો. કેટલી પ્રકાશિત શલાકા છે એની વેલ્યુ આપણને મળી જાય, સંખ્યા. બરાબર છે. છેલ્લો લેક્ચર છે YDSE નો. એમાં આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય. હવે જો અહીંયા ડી અપોન લેમડા ક્વેશ્ચનમાં આપેલું હશે કે ડી અપોન લેમડા 5.8 હોય તો શું શોધવાનું? પ્રકાશિત શલાકા શોધો. કેટલી પ્રકાશિત શલાકા મળે? હવે જો 5.8 હોય, યાદ રાખવાનું કે 5 તો મળે જ છે, 5 નો મળે જ છે, તો કેટલી મળશે? 5. બરાબર છે. તો આ ડી અપોન લેમડાની વેલ્યુ આપેલી છે. શેની? ડી અપોન લેમડાની વેલ્યુ. 0.8 ને લઈ લેવાનું. તમે એમ નહીં કરતા કે આ રાઉન્ડ ઓફ કરું, 5.8 છે તો 6 કરી નાખું. નહીં, 5 તો મળે જ, તો 5 ને જ લેવાના. બરાબર છે, યાદ રાખજો. તો આ આપણને ડી અપોન લેમડાની વેલ્યુ મળી. હવે સંખ્યા ઉપર પણ મળે, નીચે પણ મળે, તો 2 ગણી થશે. 2 ગણી. તો n બરાબર ડી અપોન લેમડા. 2 જગ્યાએ મળે એટલે 2 વડે ગુણી નાખ્યું. બરાબર છે. હવે હજી એક ખૂટે છે આમાં. શું ખૂટે છે? સેન્ટ્રલ બ્રાઇટ. એને શું કરી નાખીશ? +1. બરાબર છે. 2 × 5 +1 શું થશે? 11. 11 સંખ્યા મળશે. બરાબર છે. 11 સંખ્યા મળશે. આ રીતના ગણવાનું. પોઈન્ટમાં હોય નહીં લેવાનું. 6.3 હોય તો 6 જ રાખવાના. 6.0 હોય તો 6.6 નહીં, એવી મસ્તી નહીં ભાઈ. અપ્રકાશિત શલાકાની સંખ્યા. હવે આપણે પ્રકાશિત શલાકા વિશે સમજી ગયા. તો હવે અપ્રકાશિત શલાકા વિડીયો જોતો. ઓકે. અપ્રકાશિત શલાકાઓની સંખ્યા. અપ્રકાશિત શલાકા એટલે કે ડાર્ક ફ્રિન્જીસ. એ જ રીતના ડાર્ક એ મળતી હશે. હવે જે આપણે સૂત્રમાં કર્યું હતું n લેમ્બડા, શું કર્યું હતું? n લેમ્બડા અપોન ડી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. તો અહીંયા શું આવશે? 2n - 1 લેમ્બડા અપોન 2d. એનું સૂત્ર મળે, આપણું મેઇન સૂત્ર. આ જ રીતના મળે કે નહીં? તો 2n - 1 લેમ્બડા અપોન 2d લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. બધું આ બાજુ જવા દઈશ. આપણે શું કરવું છે? એક મૂકવાનું. 2 - 1 એટલે 1 લેમ્બડા/2d. શું? n ની જગ્યાએ મૂકવાનું. n ને કરતા બનાવવાનો છે ખાલી. બરાબર છે. તો આ ડી અપોન લેમ્બડા 2n - 1 અપોન 2 તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડી અપોન લેમ્બડા થાય. આ 2 આ બાજુ વયો જાય હારવાર. થાય આવું? 2 આમ વયો ગયો. એ લાઈ 2. બરાબર. 2n - 1 થશે. આ 2n - 1 1 આ બાજુ જશે. 2n વત્તા 1 આવું થશે. હવે 2 નીચે જશે તો n લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડી અપોન લેમ્બડા પ્લસ 1/2 આવું થશે. શું? આ 2 જાય નીચે જાય તો આ 2 ઉડી જાય, પણ આમાં 2 નથી તો બરાબર છે. 1/2 થશે. હવે આ તો એક બાજુનું મળ્યું, બંને બાજુ શોધવા જઈએ એટલે 2 વડે ગુણી નાખવાના. બરાબર છે. તો આ આપણું મેઇન સૂત્ર. જો અહીંયા 1/2 મળ્યું. સેન્ટ્રલ બ્રાઇટ ક્યાંથી મળે? 1/2 મળે. ઓલામાં 1 ઉપર મળતું હતું, અહીંયા સેન્ટ્રલ બ્રાઇટ જ છે. 1/2. આમાં અડધો ઉપર મળે ડાર્ક. અપ્રકાશિત સેન્ટ્રલ બ્રાઇટ થી ક્યાં હોય? અડધો ઉપર. એ પ્રકાશિતમાં મળે. કેમાં? બધામાં અડધા અડધા જ વધે. અપ્રકાશિત શલાકે 1/2 3/2 5/2 એમાં અડધો અડધો જ આવે બધામાં. અડધો વધે 3/2 એટલે 1.5 થાય, 1/2 એટલે 0.5 થાય. હા, એમ આવે, પરંતુ બધામાં 0.5 તો આવશે જ તે. બરાબર.
તો 2 ઇન્ટુ ડી ઉપર લેમ્બડા પ્લસ 1/2 આ આપણું મેઇન સૂત્ર થયું. હાલો એના ઉપરથી બંનેનું આપણે ગણવાનું છે આમાં, પ્રકાશિત અને અપ્રકાશિત. હવે જો તમને એવા ક્વેશ્ચન પૂછાઈ શકે કે ડી બરાબર જે આપણે સલાખા જે બે છે સ્લીટ છે વચ્ચેનું અંતર સ્મોલ ડી રાખેલું હોય એનું તમને આપી દીધું હોય 2 લેમ્બડા, એટલે કે જે ડીનું અંતર છે એ જ તે તમને 2 લેમ્બડા આપી દીધું હોય તો શું કરવાનું? તો આપણે પ્રકાશિત માટે જોઈએ તો શું થાય? n ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ શું થશે? શું સૂત્ર પ્રકાશિત માટે હા ડી લેમ્બડા બાય લખો 2 ઇન્ટુ ડી અપોન લેમ્બડા પ્લસ 1 થશે કે 12 હશે? સોરી પ્લસ 1 આવું થશે, બરાબર. તો n બરાબર થશે n ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ડી અપોન લેમ્બડા પ્લસ 1. 2 ઇન્ટુ ડીની વેલ્યુ શું છે? 2 લેમ્બડા. એટલે કે તરંગ લંબાઈ જે રાખીએ છીએ એનાથી ડબલ સ્લીટ વચ્ચેનું અંતર છે સ્મોલ ડીનું, બરાબર. તો 2 ઇન્ટુ લેમ્બડા અપોન લેમ્બડા પ્લસ 1. લેમ્બડા કેન્સલ તો 4 પ્લસ 1 એટલે 5. હવે આનું શું સૂત્ર છે? હા હા લો less than equal to 2 into d by lambda 2 minus 1 આવશે. 1 by 2 આવે એમ. ડી બાય લેમ્બડા આવશે પછી minus 1 by 2 પ્લસ 1 બાય 2 આવે. minus plus પ્લસ 1 બાય 2. ઓકે, તો આ સૂત્રનો ઉપયોગ કરશો તો n બરાબર 2 ઇન્ટુ આમાં કાઉન્સમાં છે મોટો કામ છે. તો હાલે સર ન હોય તો એ નહીં, તો 2 ઇન્ટુ ડી અપોન લેમ્બડા પ્લસ 1/2. Right. આમ ન થાય. પછી ન થાય સર. આ કાઉન્સમાં જ છે, સોરી. થાય તો એટલે આપણે જો બધાનું અંતર તો એક જ થશે ને, બરાબર. બધાનું અંતર કેવું થશે? એક. મેં ન કીધું સર તો ડી અપોન લેમ્બડાની વેલ્યુ શું છે? 2 લેમ્બડા 2 lambda by lambda પ્લસ 1/2. લેમ્બડા કેન્સલ. 2 ઇન્ટુ અંદર જાય 4 થશે પ્લસ 1 5. એટલે કે જેટલી પ્રકાશિત મળશે એટલી જ અપ્રકાશિત મળશે, એવું જ થાય, બરાબર છે જનરલી. હવે સ્લેબ વડે ઉત્પન્ન થતો કળા તફાવત શું પૂછ્યું છે? કળા તફાવત. હવે કળા તફાવત એટલે આપણે સ્લેબની વિશે વાત કરશું. આ ટોપિક મોસ્ટલી મેં વાત કરતો હતો ને મિસ છે અમુક સંસ્થામાં, અને આ 4 લેક્ચર સુધી લંબાવાતું નથી. એક જ લેક્ચરમાં પૂરું કરી નાખે. YDSE યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ, બરાબર છે. આપણે બહુ સરખી રીતના કર્યું છે ને બહુ IMP છે બોર્ડમાં માટે, પછી નીટ માટે, JEE માટે, ગમે તે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ યુનિટમાં YDSE. તો હવે આપણે સ્લેબ વાળો પ્રેક્ટિકલ એટલે કે આખો કન્સેપ્ટ ભણવા જઈ રહ્યા છીએ. સ્લેબ, આ એક સ્લેબ છે. અહીંયા એક સ્લેબ નથી પરંતુ હવા છે અંદર. શું છે? હવા છે. હવે હું અહીંથી પ્રકાશ 2 મોકલું અને આ 1 નંબરનો પ્રકાશ મોકલું. આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે કે વક્રી ભવનાંક 1 હશે. આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે કે μ હશે. સ્લેબ એટલે ઓલો વિડિયો મેં મળ્યો હતો હા એમાં તો હા, એ રીતનું.
કાચ હોઈ શકે, કોઈ પણ અંદર કાંક વક્રી ભવનાંક હોવો જોઈએ એનો, અલગ વક્રી ભવનાંક હવા કરતાં અલગ હોવો જોઈએ, ઓલાનો 1 હોય તો આનો કાંક અલગ હોય, 1.3, 1.2, 1.4 ગમે તે હોય છે, 1.7. તો વક્રી ભવનાંકવાળો સ્લેબ છે, બરાબર. અહીંથી પ્રકાશ જાય છે. હવે આમાં મને કહો, હું અહીંયા એક સ્લીટ પડદો મૂકું, અહીંયા પડદો મૂક્યો, તો પડદા ઉપર વેલો કોણ પહોંચશે? ખાલી હોય. આ વેલા પહોંચશે. ધારો કે આ જે પ્રકાશ છે ને અહીંયા પહોંચે છે, આનું તરંગ અહીંયા પહોંચ્યું, અને જ્યારે એટલા સમયમાં આ ડેલ્ટા ટી સમય છે, ડેલ્ટા ટી સમયમાં આ જે છે ને આટલા જ સમયમાં આવડો પ્રકાશ અહીંયા પહોંચે છે. બંનેનો સમય સરખો છે પરંતુ અંતર સમાન નથી. આ વધારે કાપી નાખે છે, આ ઓછું કાપે છે. હવે આની થિકનેસ છે ટી, સ્મોલ ટી. થિકનેસ એટલે જાડાઈ, સ્લેબની જાડાઈ છે ટી, બરાબર છે. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને ઘણી જગ્યાએ મિસ પણ કરતા હોય છે, પરંતુ આપણે કરશું નહીં, બરાબર છે. ટી જાડાઈ છે, આમાંથી પ્રકાશ જાય છે તો એને અડચણ ઉત્પન્ન થાય છે. હવે આપણે જોઈએ કે આનો વેગ શું હશે. જો આનો પ્રકાશનો વેગ હશે સી, એટલે કે સી દેશે, પરંતુ અહીંયા વેગ ઘટી જશે એટલે વી થઈ જશે, થશે. શું કામ? રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ છે, એટલે કે વક્રી ભવનાંકના કારણે એનો પ્રકાશનો વેગ ઘટીને વી થઈ જાય છે, સી નથી રહેતો. ઓકે, તો આપણે શું શોધશું? પહેલાં આ ડેલ્ટા ટી સમય શોધશું. આ ડેલ્ટા ટી સમય શોધીએ, બરાબર છે. ડેલ્ટા ટી બરાબર શું થશે? હવે જો વેગ બરાબર અંતરના છેદમાં સમય થાય, તો સમય બરાબર શું થાય? વેગના છેદમાં અંતર. શું થાય? અંતરના છેદમાં વેગ થાય ને, થાય અંતરના છેદમાં વેગ. હવે ડી ની વેલ્યુ શું છે અહીંયા? અંતર શું છે અહીંયા? ટી, ટી ટી જાડાઈ ટી, અને વેગ શું છે? વી છે. હવે આપણને ખ્યાલ છે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે કે વક્રી ભવનાંક મ્યુ બરાબર શું થશે? સી અપોન વી અપોન સી. ના ના, વી અપોન સી. તો અહીંયા શું થશે? ટી અપોન મ્યુ સી થશે. થશે ને? થશે. તો આપણને ડેલ્ટા ટી ની વેલ્યુ મળી ગઈ. આ આપણી શું છે? ડેલ્ટા ટી ની. આ આપણને ડેલ્ટા ટી ની વેલ્યુ મળી. ડેલ્ટા ટી ની વેલ્યુ મળી. આ સમય માટે આ ડેલ્ટા ટી ની વેલ્યુ આ છે, તો આટલો જ સમય અહીંયા આટલો જ લાગે છે પ્રકાશને. તો આપણે આ અંતર શોધવું છે. આ અંતર શોધવું છે. સમય બંને માટે સમાન, વેગ એટલે કે આ પ્રકાશનો વેગ એ અલગ અલગ છે. તો આપણે વેગ બરાબર સી બરાબર ડી બાય ટી થશે. સી બરાબર ડી બાય ટી. અહીંયા ટી શું છે? ડી ડી ટી છે જાડાઈ, અને સમય શું છે? ડેલ્ટા ટી. ડેલ્ટા ટી શોધ્યો, બંને માટે સમાન સમાન સમય સમાન થાય છે ને, તો ટી અપોન મ્યુ સી થશે. ટી ટી કેન્સલ, તો શું થશે? મ્યુ સી. ઉપર જાય છે તો મ્યુ સી થશે. આ આપણો શું મળ્યો? ભર્યો આવું કેમ થયું? શું ડેલ્ટા ટી ટી અપોન સી અપોન ટી અપોન સી ઇન્ટુ મ્યુ. હા, અહીંયા શું થશે ખબર? સી અપોન મ્યુ. મને લાગતું હતું સી અપોન મ્યુ.
મ્યુ સાહેબ પાછો સોરી વી ને સી અપોન વી, એટલે પછી આ બાજુ આવશે એટલે સી અપોન વી. સાચું હતું. હા, તો હવે સી અપોન મ્યુ થશે. સાચું હતું. એ તો મને કીધું. સી અપોન મ્યુ, બરાબર. હવે આ જે છે એ સૂત્રમાં ફેરફાર આવશે. અહીંયા શું આવશે? આપણે ડેલ્ટા ટી બરાબર શું મળશે અહીંયા? મ્યુ ટી અપોન સી. તો અહીંયા ડેલ્ટા ટી બરાબર મ્યુ ટી અપોન સી. ટી ટી કેન્સલ તો થશે, પણ અહીંયા શું આવશે? સી અપોન મ્યુ. સી અપોન મ્યુ, બરાબર. સી અપોન મ્યુ. બરોબર. હવે આ જ રીતના હું અંતર શોધવા માંગતો હોઉં. આ આપણે શું જોયું? વેગ જોયો, પરંતુ આપણે અંતર શોધવું હોય. અંતર શોધવું હોય તો શું કરશું? ડી ને સર્ચર ફોર્મ્યુલા બનાવ્યા તો શું થાય? સી ઇન્ટુ ડેલ્ટા ટી થાય ને? વી બરાબર ડી બાય ટી થાય ને? તો સી ઇન્ટુ ડેલ્ટા ટી, સી ની વેલ્યુ પુટ ઓન કરશું. ડેલ્ટા ટી ની વેલ્યુ શું છે? મ્યુ ટી અપોન સી. સી સી કેન્સલ તો શું થાય? મ્યુ ટી થશે, મ્યુ ઇન્ટુ ટી. આ આપણને શું મળ્યું? આ ડી ની વેલ્યુ કેટલું ડિસ્ટન્સ કવર કરશે એનું સ્થાન મળી ગયું, મ્યુ ટી. હવે આ જે પ્રકાશ છે એ કેટલો અંતર કાપ્યો છે? એટલા જ સમયમાં ટી જેટલું, અને અહીંયા કેટલું કાપ્યું? મ્યુ ટી જેટલું, એટલે કે મ્યુ ટી જેટલું. તો આ બંનેનો કળા તફાવત શોધવો હોય તો આટલો મળે. આ બંનેનો તફાવત આટલું કાપે, આટલું કાપે, તો વચ્ચેનો તફાવત આને આપણે આપીને આપી દઈએ ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એક્સ બરાબર શું થશે? મ્યુ ટી માઇનસ ટી, તો બરાબર ટી ઇન્ટુ મ્યુ માઇનસ 1. આ આપણને શું મળ્યું? કળા તફાવત. કળા તફાવત મળી ગયો. આ આપણે શોધવાનું હતું. હવે આપણે શું કરશું? ઓપ્ટિકલ લંબાઈ. હવે ઓપ્ટિકલ લંબાઈ શું છે એના વિશે વાત કરીએ કે જે વધારાનું અંતર કાપે છે સ્લેબ મૂકવાથી, એટલે કે સ્લેબ ન મૂક્યો હોય ને ઓલો જે સાપેક્ષમાં બીજો જે અંતર વધારાનું કાપે છે, તો બંનેની કમ્પેરિઝન કરવા જઈએ, જે વધારાનું અંતર જે કાપે છે એને શું કહેવાય? એની ઓપ્ટિકલ લંબાઈ કહેવાય. બરાબર છે, ઓપ્ટિકલ લંબાઈ. તો આપણે યંગના ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં આપણે વાત કરેલી. શું વાત કરો છો? અહીંયા ધ્યાન રાખો ને. પહેલા અહીંયા હું એક સ્લેબ મૂકી દઉં અને અહીંયા એર રાખેલો છે. એકમાં સ્લેબ મૂક્યો, એકમાં એર છે. હવે સ્લેબ મૂકેલો છે તો સ્લેબ વાળો જે પ્રકાશ છે એ મોડો પહોંચશે. હવે અહીંથી જે પ્રકાશ જાય છે અહીંયા શું મળવું જોઈએ આપણને? સેન્ટ્રલ બ્રાઇટ મળવું જોઈએ, પરંતુ મળશે નહીં. કેમ કે કળા તફાવત હવે ડેલ્ટા એક્સ બરાબર શું થઈ ગયો હશે? ટી ઇન્ટુ મ્યુ માઇનસ 1. અને આપણે ડેલ્ટા એક્સ બરાબર સેન્ટ્રલ બ્રાઇટમાં શું મળે છે? ડેલ્ટા એક્સ બરાબર 0 મળે છે. બરાબર છે, આપણે તારવતા ત્યારે. તો ડેલ્ટા એક્સ બરાબર 0 નહીં મળે. શું મળશે? ટી ઇન્ટુ મ્યુ માઇનસ 1. બરાબર છે. તો આ આપણો સેન્ટ્રલ બ્રાઇટ મળશે નહીં. શું મૂકવાથી? સ્લેબ મૂકવાથી. સ્લેબ મુકાઈ ગયો એટલે આપણો સેન્ટ્રલ બ્રાઇટ મળતો નથી. હવે વિચારો કે આને વાર લાગે છે ત્યાં પહોંચતા. વિચારજો. હવે મારે આને સાથે સાથે પહોંચાડવો, આની સાથે પહોંચાડવો હોય તો મારે આ પ્રકાશને ક્યાં મોકલવો જોઈએ? બંનેને, કે બંને સાથે પહોંચી જાય. ક્યાં મોકલવો જોઈએ? ક્યાંથી મોકલવો જોઈએ? ક્યાં મોકલવો જોઈએ? કયા પડદા ઉપર? પડદામાં કઈ જગ્યાએ મોકલું? તો બંને સાથે બુક છે. વેરી ગુડ, ઉપર. બરાબર. શું કામ? આનું અંતર વધી જશે
તો હવે આ ભાઈ આ બાજુ જશે અને આ અહીંયા સીધો અને આપણો સેન્ટ્રલ બ્રાઇટ ત્યાં મળશે અને આ આપણું સેન્ટ્રલ બ્રાઇટ શું થઈ ગયું? ખસી ગયું ઉપર. શું મૂકવાથી? સ્લેબ મૂકવાથી આપણો જે સેન્ટ્રલ બ્રાઇટ છે એ ઉપર ખસી ગયું. આ પી પોઈન્ટ નામ આપી દીધું કે જ્યાં આપણો સેન્ટ્રલ બ્રાઇટ ખસી ગયો. તો આપણે એ અંતર શોધવા માટે શું કરતા હતા? અહીંથી લંબ ખેંચતા હતા કે નહીં? બરાબર છે. તો આપણને અહીંયા થીટા મળતો હતો અને થીટા મૂકતા આપણને શું મળતું હતું? આનું જે અંતર ડી સાઇન થીટા બરાબર ડેલ્ટા એક્સ. કળા તફાવત બરાબર ડેલ્ટા એક્સ બરાબર ડી સાઇન થીટા. હવે આના માટે ડી સાઇન થીટા થશે. આના માટે શું થશે? ટી ઇન્ટુ મ્યુ માઇનસ 1. આના માટે કળા તફાવત શું થશે? આ પ્રકાશ નીકળે છે એના માટે ટી ઇન્ટુ મ્યુ માઇનસ 1. જોયું ને? આનો કળા તફાવત શું મળ્યો? ટી ઇન્ટુ મ્યુ માઇનસ 1. અને ઓલા માટે ડી ઇન્ટુ સાઇન થીટા. બંને સમાન થશે તો જ આ સાથે પહોંચે ને. આમાંથી જે કળા તફાવત હોય આનો કળા તફાવત સમાન થાય તો જ સાથે પહોંચે અને તો જ તે બંનેનો તફાવત લઈએ તો 0 મળે, તો જ તે આપણે સેન્ટ્રલ બ્રાઇટ મળે. બરાબર છે. તો આપણે એ જે અંતર શોધવાનું છે, પહેલા જે હતો સેન્ટ્રલ બ્રાઇટ, થી હવે જે છે એ સેન્ટ્રલ બ્રાઇટ વચ્ચેનું અંતર શોધવું છે. બરાબર. આ કેપિટલ ડી અંતર શોધવું છે. તો શું કરીશ? ડી સાઇન ઓપ્ટિકલી અને જીઓમેટ્રિકલી. ઓપ્ટિકલીમાં શું આવશે? ટી ઇન્ટુ મ્યુ માઇનસ 1 અને આમાં શું આવશે? ડી સાઇન થીટા થશે. આવું આ ડી નીચે આવી જશે. ટી ઇન્ટુ મ્યુ માઇનસ 1 અપોન ડી. સાઇન થીટા બરાબર શું લેવાનું? ટેન થીટા. અને ટેન થીટા બરાબર શું થશે? વાય અપોન ડી. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. બરાબર. આગળ જગ્યા છે. હા. તો શું થયું? ટી ઇન્ટુ મ્યુ માઇનસ 1 અપોન સ્મોલ ડી બરાબર વાય અપોન કેપિટલ ડી. તો વાય બરાબર શું થયું? ડી ઇન્ટુ ટી ઇન્ટુ મ્યુ માઇનસ 1 અપોન સ્મોલ ડી. આ આપણો શું મળ્યો? સેન્ટ્રલ બ્રાઇટ સુધીનું અંતર પહેલા હતો અને પછીનો વચ્ચેનું અંતર જેટલું ખસી ગયું છે એ આપણું અંતર છે. ડી ઇન્ટુ ટી ઇન્ટુ મ્યુ માઇનસ 1 અપોન સ્મોલ ડી. ડી ઇન્ટુ ટી મ્યુ માઇનસ 1 અપોન સ્મોલ ડી. બરાબર. ચલો આગળ વધીએ. 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા સલાખા એ 1.5 ના મ્યુ ધરાવતા સ્લેબને મૂકતા ચોથી બ્રાઇટ સુધી ખસી જાય છે. તો સ્લેબની જાડાઈ શોધો. ખસે તો શું? સ્લેબ મૂકેલો હશે, સેન્ટ્રલ બ્રાઇટ ઉપર વયો જાય તો શું કરવાનું? ક્યાં સુધી પહોંચે છે? જો આપણું વાય બરાબર શું થશે? વાય બરાબર y for b. ડી ઇન્ટુ ટી ઇન્ટુ મ્યુ માઇનસ 1 અપોન સ્મોલ ડી. કોના માટે હશે? કે જે પહોંચી જાય છે ઓલો. બરાબર છે. ટી ઇન્ટુ ડી ઇન્ટુ મ્યુ માઇનસ 1 અપોન સ્મોલ ડી. ક્યાં પહોંચી જાય છે? ફોર્થ બ્રાઇટ સુધી. ટી ઇન્ટુ ડી મ્યુ માઇનસ 1 અપોન સ્મોલ ડી બરાબર 4d લેમ્બડા બાય સ્મોલ ડી. બંનેને સરખાઈ દીધું. ડી કેન્સલ, સ્મોલ ડી કેન્સલ. હવે જુઓ કોને શોધવાનો છે? સ્લેબની જાડાઈ શોધવાની છે. તો ટી બરાબર 4 લેમ્બડા અપોન મ્યુ માઇનસ 1.
4 લેમ્બડા અપોન મ્યુ માઇનસ 1. લેમ્બડાની વેલ્યુ શું આપેલી છે? 6000 એંગસ્ટ્રોમ. 4 ઇન્ટુ 6 ઇન્ટુ 10⁻7 લખી શકું. હા સર. મ્યુ માઇનસ 1 એટલે 1.5 એટલે કે 0.5 થશે આવું. 1.5 માઇનસ 1 એટલે 0.5. આ 1/2 ઉપર જાય શું થાય? 4 આ 8 થઈ જશે એટલે કે 6 ચોક 24 48 48 થઈ જશે. 48 ગુણ્યા 10⁻7. 48 ગુણ્યા 10⁻7. આ આપણો જવાબ હજી નથી થયો. હવે જો આ 0.2 ખસેડું, 0.2 ખસેડું, આ 2 પોઈન્ટ ખસેડું તો પોઈન્ટ સર તમે 48 કેમ કર્યા? શું 6 ચોક 24. આ 1/2 ઉપર જાય તો 48 થાય. આ 1/2 છે ઉપર જાય 2 થાય એટલે 48 થઈ જશે ને. 48 ગુણ્યા 10⁻7. હવે આગળ જગ્યા નથી તો આપણે અહીંયા ગણશું પાછું. 48 ગુણ્યા 10⁻7 એને મારે શું કરવું પડે? પોઈન્ટ ડબલ 3 સુધી પહોંચાડવો છે. 2 ને 2 4 આવું થશે. જો હજી એક જીરો આવે. હે હજી એક જીરો આવે. એક 0 હજી મૂકી દીધો તો શું થયું? મિલીમીટર થઈ ગયું ને. હા જોઈ લે. 1 2 3 ને 4 બરાબર છે મિલીમીટર. સોરી આ માઇક્રોમીટરમાં રાખ્યું તો માઇક્રોમીટરમાં લખી શકાય. હા તો સર ખાલી એક ખસેડવાનો એટલે હા. 4.8. 4.8 માઇક્રોમીટર. મિલીમીટરમાં રાખી શકાય, માઇક્રોમીટરમાં રાખી શકાય. ઓકે ઓપ્શન જે આપેલા હોય એ પ્રમાણે આપણે લખો. એંગસ્ટ્રોમમાં રાખી શકાય. હા એમાં રાખી શકાય. એમાં હમણાં આવશે એમાં એંગસ્ટ્રોમ જો આ રાખેલું છે. જો YDACમાં એટલા વક્રીભાવના વાળા સ્લેબની જાડાઈ આપી દીધી છે. હવે તરંગ લંબાઈ શોધવાની છે. જે વ્યતિકરણ સલાહકાર રચે છે તો સેન્ટ્રલ બ્રાઇટ એ 10મી પ્રકાશિત સલાહકાર પર જાય છે તો તરંગની તરંગ લંબાઈ શોધો. તો શું કરવાનું? T ઇન્ટુ મ્યુ માઇનસ 1 કેપિટલ D અપોન સ્મોલ d બરાબર 10 લેમ્બડા d અપોન સ્મોલ d. આવું થશે. dd કેન્સલ બરાબર. T ઇન્ટુ T શું આપેલું છે? 0.1 ઇન્ટુ 10⁻³ 1.6 એટલે 0.6 થશે આવું. હવે 0.6 હવે અહીંયા તરંગ લંબાઈ 10 ઇન્ટુ લેમ્બડા. આ 10 છે લેમ્બડા શોધ. અહીંયા જે 10 છે અહીંયા 10⁻4 કરી નાખો 10 વયો જશે. થઈ ને કે ન થાય? થાય. અહીંયા 10 મેં 4 કરી નાખી. લેમ્બડાની વેલ્યુ મળશે. હવે શું થશે? 0.6 ઇન્ટુ 10⁻⁻5 એટલે કે 6 ઇન્ટુ શું થશે? 6 થશે. થાય ને? આ એક 10⁻⁻1 કહેવાય. અહીંયા 10⁻⁻1 કહેવાય. આ 4 છે તો 10⁻⁻6 થાય ને. ટોટલ કેટલા થાય? 10⁻⁻6 ઇન્ટુ 10⁻⁻6. હવે મારે એંગસ્ટ્રોમમાં કરવું હોય આને તો હું શું કરું? આને હું છે ને 10⁻10 વડે ગુણી નાખું. 10⁻10 વડે નહીં 10⁻10 વડે ગુણવાનું તો ફેરવાય. મળી ગુણશું? 6 લેમ્બડા બરાબર 10⁻10 વડે ગુણીશ એટલે 6 ગુણ્યા 10⁻4 વધશે. વધશે ને? તો સર આમાં જવાબ જ નથી. બોલ્યો 10⁻7 આવશે. કઈ રીતના આવશે? કેમ કે આપણે જે 0.1 લઈએ છીએ ને એ જગ્યાએ 0.1 ને એને સેન્ટીમીટરમાં લેવાનું છે. ભૂલ કરી ગયા પાછી. 0.01 આ મિલીમીટર છે. 0.1 મિલીમીટર એને 0.01 સેન્ટીમીટરમાં ફેરવીને લખવાનું છે.
0.01 મૂકીશ એટલે લેમ્બડાની વેલ્યુ શું મળશે 10 ની 3 બરાબર હંમેશા જ કરો છો. અહીંયા 7 થઈ જશે હવે આવી ગયો બી જવાબ. ઓપ્શન બી રેડી આવડશે આવા દાખલા ચાલો શિફ્ટ થતી સલાખાઓની સંખ્યા શિફ્ટ થતી સલાખાઓની સંખ્યા શોધવા માટે આપણે શું કરશું આપણે જો n બરાબર શિફ્ટ થતી સલાખાઓની સંખ્યા બરાબર y અપોન સલાખાની જાડાઈ y ની વેલ્યુ શું છે આપણી ઓલી શોધેલી છે ને ઈ શું છે t ઇન્ટુ મ્યુ માઇનસ 1 ઇન્ટુ કેપિટલ ડી અપોન સ્મોલ ડી અને હંમેશા જાડાઈ કેટલી રહેતી હતી યાદ કરો તો હે ઈન શું આમ આપણે યંગના પ્રયોગમાં કરતા હતા જાડાઈ શોધો જાડાઈ શોધો જાડાઈ શોધો width ડી બાય લેમ્બડા. d ઇન્ટુ લેમ્બડા બાય ડી ડી ઇન્ટુ લેમ્બડા બાય બધામાં આ જ મળતી હતી ડી ડી કેન્સલ થઈ જશે ઓલો ડી તો કરો કેન્સલ. શું હા તો શું મળ્યું t ઇન્ટુ મ્યુ માઇનસ 1 અપોન લેમ્બડા આ આપણને શું આપી દેશે શિફ્ટ થતી સલાખાઓની સંખ્યા એટલે કે સેન્ટ્રલ બ્રાઇટ આગળ છે હાલો દાખલો આમાં જ સમજાવી દો એટલે કે સેન્ટ્રલ બ્રાઇટ અહીંયા પહેલા હતો સેન્ટ્રલ બ્રાઇટ હતો આખી સલાખાઓ સેન્ટ્રલ બ્રાઇટ પહેલા હતો અને સેન્ટ્રલ બ્રાઇટ ઉપર વયો જાય સેન્ટ્રલ બ્રાઇટ ઉપર વયો જાય 90 ડિગ્રી. સમજે સેન્ટ્રલ બ્રાઇટ ઉપર વયો જાય તો જે અહીંયા ફર્સ્ટ બ્રાઇટ હતી અથવા સેકન્ડ ડાર્ક ફર્સ્ટ બ્રાઇટ એ બધા એ ઉપર વયા જશે સાથે સાથે વયા જશે તો એ વયા જશે તો આપણે શું કરશું ટોટલ કરશું આમ આ જે અંતર છે એ કેટલું છે સર એ તો બાકી છે હજી એ હજી વાર છે હો. તો આ આપણને છે ને શિફ્ટ થતી સલાખાઓની સંખ્યા આપી દેશે એ આ કન્સેપ્ટ અત્યારે નહીં રાખતા આની પછીનો છે સર સેન્ટર બ્રાઇટ ની ઉપર આમ હોય ને આમ શું આમ હા ઉપર હોય બધું તો આમ ફરી જાય તો આમ ન શું હા ફરી જાય સેન્ટર બ્રાઇટ છે એ ઉપર ખસી ગયો ઉપર ખઈસો. હા આ કન્સેપ્ટ છે ને એ તો હું પછી ભણાવવાનો છું અત્યારે આની વિશે વાત કરીએ શિફ્ટ થતી સલાખાઓની સંખ્યા શોધવી તો t ઇન્ટુ મ્યુ માઇનસ 1 અપોન લેમ્બડા કરી નાખો તો જો અહીંયા 600 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ વપરાયેલો છે જો YDAC ને એક સ્લિટને એટલી જાડાઈ વાળી પારદર્શક સ્લિટ વડે કવર કરાય છે તો જેની વક્રી ભવનાંક 1.6 છે તો તેની શિફ્ટ થતી સલાખાઓની સંખ્યા શોધો શિફ્ટ થતી સલાખાની કેટલી હશે સંખ્યા શોધી તો શું થશે t ઇન્ટુ મ્યુ માઇનસ 1 અપોન શું હતું લેમ્બડા. લેમ્બડા t ઇન્ટુ મ્યુ માઇનસ 1 અપોન લેમ્બડા લામડા બરોબર છે t ની વેલ્યુ શું છે જાડાઈ 1.8 ગુણ્યા 10 ની માઇનસ 5 મ્યુ ની વેલ્યુ 1.6 એટલે 0.6 થઈ જશે લાંબડાની વેલ્યુ શું છે 600 નેનોમીટર એટલે કે 600 ગુણ્યા 10 ની માઇનસ 9 થશે આવું ખાલી 9 નો થાય સર. હા સર નેનોમીટર નેનોમીટર નાનું હોય મોટું ન હોય ચાલો હવે આને આપણે શું કરીએ ખબર અમારે 6 ને 6 ઉડાડવા છે તો હું કરું 6 ને 6 ઉડાડવા છે કાઈ ન કરાય સર. 1.8 ગુણ્યા 10 ની માઇનસ 6 કરી નાખું 6 થઈ જશે અને અહીંયા હું ગુણી નાખું 6 ગુણ્યા 10 ની માઇનસ 7 થઈ જશે બરાબર છે તો 6 ઉડી ગયા હવે ઉપર જાય તો શું થશે 1.8 ગુણ્યા 10 ની માઇનસ 1 થશે ના ના સર શું ના 10 ની ખાલી 2 થશે ખાલી 1 થશે શું તો પ્લસ ન થઈ જાય ઉપર જાય તો શું 10 ની માઇનસ 7 પ્લસ થઈ જાય ને
હા ઉપર જાય તો 10 ની -6 છે. હા 10 ની +1 થશે, સોરી. તો શું થશે? 18 જવાબ આવ્યો. હા સંખ્યા કેટલી મળે? 18. વિચારવાનું કેમ લખો એમ. શું કેમાં લખો? એકમ નહીં સંખ્યામાં એકમ ન હોય. સલાખાઓની સંખ્યા કેટલી શિફ્ટ થાય તો આનું સૂત્ર છે t × μ - 1 લેમ્બડા. ખાલી કિંમતો મૂકવાની છે, બીજું કાંઈ કરવાનું છે નહીં. t × μ - 1 upon લાંબડા. બરાબર છે. હાલો μ1 અને μ2. હવે જો આ કાંઈક અલગ છે ક્વેશ્ચન. બે બાજુ હું જો સ્લેબ મૂકું, એક હરખી કે હા ના બેયનું અલગ છે, પરંતુ સેન્ટ્રલ બ્રાઇટ તો વચ્ચે જ મળે તોય તે. બે બાજુ સ્લેબ મૂકતા મને સેન્ટ્રલ બ્રાઇટ શું મળી જાય છે? વચ્ચે મળી જાય પાછો. બરાબર છે. થઈ શકે ને એવું? એકવાર મૂક્યું તો ઉપર વહી ગયો, તો બેયમાં મૂકું તો સરખો મળી જાય, પાછો મળી જાય. બે હરખી નથી. હા હરખી નથી, તોય તે આપણે જોઈએ શું થાય છે કે જેથી એ ત્યાં મળી જાય છે પાછો. શું? જે મોટી હશે એમાં હવા હશે, પણ એ મોટી રાખેલી હશે એટલે એને ઓલામાં હવા નહીં હોય પણ નાની હશે. થોડોક નજીક છો જવાબની. હવા તો નહીં જ હોય. ઓલામાં પાતળું માધ્યમ હશે પણ ના તો જે જવાબ આપ્યો ને મોટી સ્લેબ નું હા, થોડુંક ઉપર માં હા. નાની નું એનું નાની ઉપર જવાનું. સ્લેબ છે ને જાડાઈમાં નાનો મોટો કરી નાખે. ઓલું સીધું ને વક્રી ભવનાક બદલી નાખે. જો આનો 2 છે તો એની જાડાઈ કેવી મળે છે? 1 મિલીમીટર. હવે જો આ વક્રી ભવનાક છે 1.5 તો એની જાડાઈ કેવી મળશે? થોડીક વધારે, 1 મિલીમીટર કરતાં વધારે મળશે. તો જ તે તમને ત્યાં મળતું હોય. સમજાણું? તો એકનું શું આપેલું છે? 2 વક્રી ભવનાક, એનું 1.5, આનું 1 મિલીમીટર આપેલું છે, તો આનું T2 શોધો, એટલે કે જાડાઈ શોધો. ત્રી રાશિ મૂક્યો સર. હવે જો બે એ સૂત્ર શું છે? T1 × μ - 1 μ1 - 1 બરાબર T2 upon μ - 1. અહીંયા D upon સ્મોલ d આવતું હતું, મેં ઉડાડી દીધું. શું કામ? μ2 - 1 નહીં, તો આ આપણું મેઇન સૂત્ર છે. જો આ જે છે ને T × μ - 1 કેપિટલ D upon સ્મોલ d છે, એ સૂત્રમાં D અને D તો સમાન જ રહેશે ને બંને માટે. કેપિટલ D અને સ્મોલ d બંને સામે કરીએ, કેપિટલ D અને સ્મોલ d બંનેને સામે કરીએ તો બંને સમાન છે તો ઉડી જાય, તો લખીએ નહીં તો ચાલે. બંને સમાન રીતે સમાન જ થશે. બંને જો ત્યાં પહોંચતા હોય તો બંને સમાન થશે, બંને સરખે D upon સ્મોલ d એ તો ઉડી ગયા. બરાબર છે. હવે ખાલી મૂકવાની કિંમત. T1 ની વેલ્યુ શું છે? 10 ની -3. μ1 ની વેલ્યુ શું છે? 2 - 1 બરાબર T2 ની વેલ્યુ શોધવાની છે, અને 1.5 - 1. સમજાણું? 10 ની -3 એ કેમ આવ્યું? T2 0.5. શું કેમ આવ્યું? 10 ની -3. શું કેમ આવ્યું? 10 ની હા -3 સમજાઈ ગયું સર. તો T2 બરાબર શું થશે? 1/0.5 × 10⁻³ 0.5 એટલે 1/2 થાય, અને 2 ઉપર વ્યા જાય તો 2 × 10⁻³ થઈ જાય, તો 2 મિલીમીટર છે જાડાઈ. આ 1 મિલીમીટર, તો આની કેટલી હશે? 2 મિલીમીટર હશે, ત્યારે જ એને આ મળે. વક્રી ભવનાક ઓછો છે તો જાડાઈ તમે વધારી દીધી હશે, એ આપણે ભવિષ્યવાણી કરી દીધી હતી. ચાલો, વ્યતિકરણ સલાખાઓનો પ્રકાર. સર વાઇટનર મેળવ્યો. હા, એમાં શું છે કાલે લખવામાં ભૂલ થઈ હતી. આપણે હું લખતો હતો ને તમારી સામે બેઠા ઠીક છે. ત્યારે, એટલે વ્હાઇટનર મારીને ઉપર લખી નાખ્યું. હવે અલગ અલગ સલાખાઓ મળી શકે. આ તમારા બોર્ડનો YDSC નો લાસ્ટ ટોપિક છે, તો પૂરું થઈ ગયું. આ છેલ્લો ટોપિક YDSC નો સલાખાઓનો પ્રકાર પૂછી શકે. હવે જો આ સ્લીટ છે, આમાંથી જો
પ્રકાશ જે આવે છે એ અનંત અંતરથી આપણે વિચારીએ S1 ને S2 ને અનંત અંતરથી વિચારીએ તો સલાખાઓ મને કેવી મળે? આખું સલાખાનું પેટર્ન કેમ મળશે? અનંત અંતરથી હું જ્યારે આવે ત્યારે સલાખાઓની પ્રકાર આ રીતના એક પ્રકાશિત એક અપ્રકાશિત એક પ્રકાશિત આવો એટલે કે જો પટ્ટા પડશે સીધા પટ્ટા હો, સીધા પટ્ટા, આડાવડા છે નહીં, એમ સીધા પટ્ટા છે. વળાંક નથી દેખાતો ને ક્યાંય, કેમ કે એમ નહીં, એ ગોળ ગોળ વાળું હમણાં કહું. આપણે એ જ જોઈએ છે સલાખાઓના પ્રકાર કઈ રીતની, ક્યારે શું થાય, ક્યારે કઈ રીતના સલાખાઓ અલગ અલગ પડે. જો તો વિડીયો શરૂ છે ને, આ રીતના સલાખા મળશે. જ્યારે S1 ને S2 એ જો સમાન એટલે અનંત અંતરથી આવતી હોય, તમને ખ્યાલ છે ને એમણે શરૂઆત કરી ટોપિકની સ્ટાર્ટિંગ કર્યું મેં ત્યારે, જ્યારે અનંત અંતરથી આવતો પ્રકાશ એના માટે શું મળતું હતું? સીધા પટ્ટા. આમ આમ આપણે કર્યું હતું ને, યાદ છે ને? તો ન કરું, નથી યાદ? હા, તો એવું જ અહીંયા મળશે. વ્યતિકરણ કેવું મળશે? સીધો આમ પટ્ટા જ મળશે. એટલે આમ પટ્ટા કેવા મળશે? આમ સીધા પ્રકાશિત સલાખા. તો અહીંયા હું શું લખીશ? અનંત અંતર સોર્સ. સોર્સ કેવો છે? અનંત અંતર. બરાબર છે. હવે જોઈએ બિંદુવત. શું જોઈએ? લા આપણે કેવો કલર વાપર્યો હતો? કેસરી. હવે જો હું બંને સોર્સને કેવો વિચારું? બિંદુવત, S1 અને S2, તો મને કેવો સ્લિટ મળશે? અહીંયા સામે કેવો પ્રકાશ મળશે? હવે તમને ખબર છે કે બિંદુવત હોય ત્યારે તમને ગોળાકાર મળે, પરંતુ અહીંયા ગોળાકાર સમાજશે જ નહીં. તો કેવું બનશે ખબર? આપણે ગ્રીનમાં કર્યો હતો ને કલર. ચાલો, તો અહીંયા કેમ મળશે ખબર? વચ્ચેનો છે ને એ તો સીધો મળી જશે, વચ્ચેનો સીધો મળી જશે, પરંતુ ઉપર જશો ને, હા આ મળશે. કઈ જાડી જ લીધી ને? કઈ હા ઠીક. હા, એમાં એવું નથી, એમાં કાંઈ વધારે નહીં થાય. પોઈન્ટ તો એટલો જ રહેશે આમાં. ખાલી જેને આમાં જો લખાય તો એટલું જ તે, તો આ પેન યુઝ કરી લે એટલે થશે તો એટલું જ તે. પરંતુ કોકને જાડું આમ પોઈન્ટનું વાપરવું હોય ને એના માટે છે. મારે તો આ નથી ફાવતું, આટલું બધું ન ફાવે. આપણે ફિઝિક્સવાળા વાપરે ને હાવ નાનો પાત્રો, આ જે 2 વાળી પેન આવે ને એવું ફાવે છે. 2 વાળી પેન એ બનાવી છે, એકવાર બનાવી નાખીશ. આમાં ન બને. કોઈ પેન હોય ને ઓલી એમાંથી બનાવી નાખવાની, ઉપરનું કાઢી નાખવાનું. તો હાલે સર? હાલે જ તે ને. એલ્યુમિનિયમ પણ આવું થોડુંક હોય ને તો વાંધો નહીં, કેમ કે સ્ક્રેચીસ પડે. આવું હોય ને તો વાંધો નહીં. તો આ રીતના સલાખાઓ મળશે. શું છે? ના 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 આમથી નહીં. શું છે? ખોલ્યા વગર લખજો. એમને આમ ટ્રાય કરો ને, એમ હાલે તો. ના ના આ નહીં. બરાબર છે. હવે જો આ સોર્સ કેવો છે? અહીંયા ધ્યાન રાખો, એ બધું નહીં. સોર્સ અહીંયા કેવો છે? બિંદુવત. બિંદુવત સોર્સ. બિંદુવત સોર્સ. હવે હજી એક છે. જ્યારે મેં સોર્સ એવો વાપરો કે S2
અને S1 એ બંને સમાંતર હતા. કેવા હતા? સમાંતર હતા. તો તેના કારણે શું મળશે જોઈએ. અહીંયા સામે શું હશે? સ્લિટ એટલે કે પડદો હશે. તેના કારણે પેટર્ન કેવી મળશે? જો અહીંયા છે ને વચ્ચે છે ને આપણે બિંદુ ખેંચીએ તો ઉપર જેટલો જતો જઈશ ને એમ અહીંથી મારા ખૂણા વધતા જશે. વધતા જાય કે નહીં? આ બંને વચ્ચેના ખૂણા થતું જશે. એમ નીચે પણ એવું થતું જશે. બરાબર છે. હવે આવું થવાથી અહીંયા જે વચ્ચે જે પ્રકાશિત શલાકા મળે એ કેવી મળશે? સ્પોટ, વ્હાઇટ સ્પોટ, ફૂલ વ્હાઇટ સ્પોટ. આવો મળશે. અને એની આજુબાજુ પહેલી પ્રકાશિત, બીજી પ્રકાશિત, આ ત્રીજી પ્રકાશિત, એ રીતના આખું સર્કલ મળશે. અને અમારે BSc માં આ જ ઉપયોગ થાય છે. તો આમાં કેવો લીધો? સમાંતર. સમાંતર S1 ને S2 સમાંતર સોર્સ. ક્યાં? S1 અને S2 સમાંતર સોર્સ. એ જ્યારે રાખીશ ત્યારે તમને છે ને સર્ક્યુલર આખી પેટર્ન મળશે. અને આ જ તે અમારે BSc માં યુઝ થતી હતી ને અમે શું કરતા? પ્રથમ શલાકાઓની જાડાઈ, પ્રથમ પ્રકાશિત શલાકાની જાડાઈ મારે શોધવી હોય અથવા તો બે શલાકા વચ્ચેનું અંતર શોધવું હોય તો શું કરતા અમે ખબર? જે ક્રોસ વાયર હોય માઇક્રોસ્કોપનો એને પહેલાં અહીંયા રાખીએ, પછી અહીંયા રાખીએ, પછી માઇક્રોસ્કોપમાં રીડિંગ લઈએ આના માટેનું આના માટેનું, આને માઇનસ આ કરીએ તો કઈ જાડાઈ મળી જાય? ડાર્કની જાડાઈ મળી જાય. બરાબર છે. તો આ વસ્તુ અમે કરતા હતા પ્રેક્ટિકલમાં. BScના ફર્સ્ટ યર ને સેકન્ડ યર અને થર્ડ યરમાં અલગ અલગ પેટર્ન, પાછું બધું આપણે જેટલી કેલ્ક્યુલેશન કરીને સંખ્યા ને જાડાઈ ને બધી વેલ્યુ અલગ અલગ પ્રેક્ટિકલમાં અલગ અલગ વસ્તુ શોધવાની આવે. આવું ઘણું કરેલું છે અમે. ચલો આ તો છેલ્લે લખાઈ ગયું હતું પહેલાનું. એટલે ઓકે. તો આપણો આ યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ ના બધા કોન્સેપ્ટ અહીંયા પૂરા થાય છે. કાલથી આપણે ડિફ્રેક્શન વિશે વાત કરશું. 3 લેક્ચર જોશે અને ત્યારબાદ આપણે પછીનું યુનિટ સ્ટાર્ટ કરશું. થેન્ક યુ. BSc માં તો આપણે